આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા ઈડર એનું ધોરણ 8નું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈએ। એમાં પ્રશ્ન 1 જે છે પહેલાં 3 પ્રશ્નો બરાબર, એના જવાબ આ રીતે થશે બરાબર। પછી પ્રશ્ન 1ના બ છે એનો પહેલો પ્રશ્નનો જવાબ, પછી આ છે એના બીજા પ્રશ્નનો જવાબ અને આ ત્રીજા પ્રશ્નનો જવાબ, જે હજુ થોડો નીચે આવશે બરાબર। આ રીતે રહેશે જવાબ અને આ ચોથા પ્રશ્નનો જવાબ રહેશે। હવે આપણે પ્રશ્ન બીજાનો અ જે છે બરાબર, એના પહેલાં 2 પ્રશ્નોના જવાબ આ રીતે થશે બરાબર। હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન બીજાનો બ, તો એમાં પહેલાંનું સાદુરૂપ આ રીતે આવશે અને બીજાનું સાદુરૂપ આ રીતે આવશે બરાબર, અને ત્રીજાનું સાદુરૂપ આ રીતે આવશે। હવે આપણે જોઈએ તો પ્રશ્ન 3 દાખલા ગણો, એમાં પહેલા દાખલાનો જવાબ આ રીતે આવશે બરાબર, અને બીજા દાખલાનો જવાબ આ રીતે આવશે। ત્યાર પછી જોડકા જોડો બરાબર, તો જોડકા જોડો આ રીતે જવાબ થશે, છેલ્લે જવાબ લખેલા છે બરાબર। પ્રશ્ન 4b, એમાં પહેલો પ્રશ્ન જે છે એનો જવાબ આ રીતે થશે બરાબર। પછી ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે થશે, એટલે બીજો છે એમાં। હવે પ્રશ્ન 5 જે છે એમાં જવાબ આ રીતે થશે, ખાલી જગ્યા પૂરોવાળો જે છે એનો જવાબ બરાબર। પછી સાદુરૂપ આપવો જે છે પ્રશ્ન 5b, એનો જવાબ આ રીતે થશે પહેલાંનો, અને આ બીજાનો જવાબ આ રીતે થશે। પછી સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણવાળો જે પ્રશ્ન 6 એનો પ્રશ્ન છે એમાં આ રીતે જવાબ થશે બરાબર। પછી પ્રશ્ન 6b છે એનો જવાબ આ રીતે થશે, જો પહેલાંનો, બીજાનો જવાબ આ રીતે થશે। અહીંયા સંખ્યા લખવાનું જગ્યાએ સંખ્યા થઈ જશે, થોડુંક મિસ્ટેક થઈ છે, સુધારી લેજો હો। હવે ઉપર જોઈએ આપણે પ્રશ્ન 7a, તો એનો જવાબ પહેલાં 2ના જવાબ આ રીતે થશે, જે તમે જોઈ શકો છો બરાબર। આગળ જોઈએ આપણે 3નો જવાબ આ રીતે આવશે અને 5નો જવાબ આ રીતે થશે। 3 પછી 4 આવે, 5 થઈ ગઈ સ્કૂલમાં, સુધાર લેજો હો। ચલો 7b, એમાં પહેલાંનો જવાબ આ રીતે થશે, બીજાનો જવાબ આ રીતે થશે અને ત્રીજાનો જવાબ આ રીતે થશે બરાબર। હવે પ્રશ્ન 8a છે બરાબર, એ આવો આલેખ છે અને આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે, એ જવાબ આ રીતે થશે કંઈક, તો અહીંયા મેં આ જવાબ જોતા રહેજો। આ રીતે મેં એક પ્રયત્ન કર્યો છે બરાબર। તો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને આપણા સાબરકાંઠાના અન્ય મિત્રો સુધી પણ આ વિડીયો મોકલાવજો। આ છેલ્લો આલેખ દોરેલો છે, જે આ રીતે છે થશે। ઓકે, વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબથી જરૂર કરજો। ગુડ બાય।